ગુજરાતમાં ગઈકાલ રાતથી જ વરસાદની જબરજસ્ત એન્ટ્રી થઈ ચૂકી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડી રહ્યો છે અને આના કારણે ફરી એકવાર જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે આને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક ટ્વીટ સામે આવ્યું છે। તેમણે તમામ ભાજપના નેતાઓ અને કાર્યકરોને સૂચનો કર્યા છે કે લોકોની મદદે દોડી જાઓ। શું મામલો છે, શું ટ્વીટ છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે। કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ગઈકાલે રાતથી જ ભારેથી અતિ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। તેના પર માઠી અસર પડવાની શરૂઆત થઈ છે। ફરી આ પ્રકારે જે વરસાદનો બીજો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થયો છે તેના કારણે ઘણા બધા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે અને ઘરવખરીના સામાનને પણ નુકસાન થયું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આવનારા 24 કલાક હજી મહત્ત્વના મનાઈ રહ્યા છે, ભારે ગણાઈ રહ્યા છે, ચિંતા માટેના ગણાઈ રહ્યા છે, કેમ કે અહીંયા કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક ટ્વીટના માધ્યમથી તમામ ભાજપના નેતાઓ અને કાર્યકરોને ફિલ્ડમાં ઉતરવા માટેની સૂચના આપી છે, લોકોની મદદ માટેની તેમણે વાત કહી છે। આમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા લખી રહ્યા છે, ગુજરાતના અનેક વિસ્તારોમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ અને પૂરના આ વિકટ પરિસ્થિતિમાં ભાજપના સૌ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે કુદરતી આફતના આ સમયમાં આપણે સૌ સેવા હી સંગઠનના મંત્ર સાથે અસરગ્રસ્તો તથા જરૂરિયાતમંદો સુધી પહોંચીને જ્યાં જે પ્રકારની જરૂર હોય તે પ્રકારે મદદ પહોંચાડીએ। સરકારી તંત્ર પણ જે રાહત કામગીરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહી છે તેમાં પણ આપ સૌ કાર્યકર્તાઓ સહભાગી થાઓ। આ પરિસ્થિતિમાં જનતાને પણ મારી નમ્ર અપીલ છે કે અતિ ભારે વરસાદની પરિસ્થિતિમાં સૌ સાવચેતી રાખે, સાથે સલામતી અને રક્ષણ માટે સરકારી તંત્ર દ્વારા સમયે સમયે જે સૂચનાઓ મળે તેનું પાલન કરે। આ પ્રકારનું ટ્વીટ છે તે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને તેમણે ભાજપના કાર્યકરોને જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં જલ્દીમાં જલ્દી પહોંચીને લોકો માટે મદદરૂપ બનવા માટેની પણ અપીલ કરી છે। દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।